છે, આકર્ષક છે માટે નહીં, પણ પર્યાવરણમાં એનો મહત્વનો ભાગ છે એ પણ આપણે દૃષ્ટિમાં રાખવું પડે. અને સમુદ્રની ઊંડાણમાં કઈ પરિસ્થિતિ હોય છે તે, અને સમુદ્રની ઊંડાણમાં પણ અનેક જ્વાલામુખીઓ હોય છે અને સ્ફોટ પણ થતા હોય છે, અને એના સ્ફોટના કારણે જે કેમિકલ્સ અને બધું પસરે છે, તો એ કેમિકલ્સને આધારિત પણ અનેક જીવજંતુઓ એનું પ્રભાવમાં મેળવતા હોય, કારણ સૂર્યપ્રકાશ ત્યાં સુધી પહોંચતો નથી. એટલે જે જીવસૃષ્ટિને ઉપરથી સૂર્યપ્રકાશ નથી મળતું અને જો ઊંડાણમાં રહેતા હોય તો એમને જે સમુદ્રમાં જે હોય છે લાવા અને એમાંથી એ લોકો પોતાની એનર્જી મેળવે છે, ઉર્જા પ્રાપ્ત કરે છે. નેક્સ્ટ, તો આ ટેરેસ્ટ્રીયલ બાયોમ્સ, જે પૃથ્વી આધારિત આપણે જે ઇકોલોજીનું વર્ગીકરણ કરવા માગતા હતા, તો તમે જોઈ શકો લીલા કલરમાં ટ્રોપિકલ વેજીટેશન, ચાઇના, ઇન્ડિયા, ચાઇનાનો દક્ષિણનો ભાગ, વિયેતનામ વગેરે, એમેઝોન બેસિન, પછી સવાના રિજન જે લાઇટ બ્રાઉન કલરમાં છે, પછી તમે જોઈ શકો લાઇટ ટેમ્પરેટ ગ્રાસલેન્ડ્સ લાઇટ બ્લુમાં છે, અને આર્કટિક ઝોન્સ ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે. અને હવે તમે જોઈ શકો જે અમે વર્ગીકરણ કર્યું, દરેકનો ફોટોગ્રાફ જોવાથી ફોરએવર યાદ રહી જાય છે. જે એક નકશો આપણને 1000 સ્લાઇડ્સનું જેટલું આપણે જાણી શકીએ એટલું બતાવી શકીએ. તો આ ટ્રોપિકલ ફોરેસ્ટ એટલે અમેઝોન, ઇન્ડોનેશિયા જેવા પ્રદેશોમાં હોય તો એનું ચિત્ર છે. તમે જોઈ શકો કે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચી જ ન શકે અને ધાડ જંગલો છે. કમનસીબે આમાં પણ આપણે શહેરીકરણની જરૂરિયાતો, મકાન રેઝિડેન્શિયલની જરૂરિયાતો, ઇન્ડસ્ટ્રીયલ જરૂરિયાતો, ઔદ્યોગિક ઉત્પાદન માટે, એના કારણે આપણે કાપી નાખ્યા છે, અને એનું પુનર્સર્જન કરવામાં બહુ વાર લાગે છે, કારણ જમીનની ફળદ્રુપતા એટલી નથી જેટલું ટેમ્પરેટ એરિયામાં છે. એટલે આમાં બહુ જાળવીને આપણો વિકાસ અને વિનાશ એ બે વચ્ચે આપણે સમન્વય રાખવું પડે, સ્થિરતા રાખવી પડે છે. જો આ પણ દર્શાવે છે ત્યાંનો ટ્રોપિકલ ફોરેસ્ટ આપણે ત્યાં તો બહુ ભાગ્યે જોવા મળે છે, કદાચ કેરળની આજુબાજુમાં હોય, પણ મુખ્યત્વે વિશ્વવૃત્ત ઉપર આવેલા દેશોમાં આ જોવા મળે છે. હવે આ ટ્રોપિકલ ડ્રાય ફોરેસ્ટ જે આપણે ત્યાં સાપુતારા, વેસ્ટર્ન ઘાટ્સ વગેરેમાં જોવા મળે છે, વિશ્વવૃત્ત ઉપર હોય એટલા બધા ઝાડ નહીં તમને જોવા મળે, અને કદ પણ નાનું હોય, અને ડ્રાય ફોરેસ્ટ કહેવાય. અને આ તમે ડિસ્કવરીમાં જોતા હશો વારંવાર, જે મિત્રો જોતા હોય, ઝેબ્રા, વાઇલ્ડ બીસ્ટ, વાઇલ્ડ બફેલોસ વગેરે, અને એની સામે ચિત્તા, વરુ, સિંહ વગેરે જાનવરો જેના ઉપર નભી શકતા હોય. તો આ તમે જોઈ શકો કે આ એક જગ્યામાં રહી નથી શકતા, દૂર દૂર સુધી જવું પડે છે ઘાસની શોધમાં, અને પાછા એ જ રીતે વાર્ષિક ક્રમ એ લોકોનો હોય છે, માઇગ્રેશન જેવું. અને એની સામે રણભૂમિ, અનેક પ્રકારની રણભૂમિઓ છે. આ અમેરિકામાં, મેક્સિકો અને અમેરિકા વચ્ચે આવેલ રણભૂમિનો ફોટોગ્રાફ છે. ત્યાંનું તમે વનસ્પતિ જુઓ તો ખાવા લાયક તો તરત ખાવા લાયક છે જ નહીં, પાણી સંગ્રહવી રાખે છે, પણ ઇઝીલી, અને એટલા બધા કાંટાવાળા હોય છે કે બીજા જાનવરો એને ખાઈ ન શકે તરત, એટલે પોતાનું સંરક્ષણ કરે છે પ્રિઝર્વેશન માટે, પણ ટ્રોપિક્સમાં પોતે આપે છે, તરત ખાઈ શકાય તેવું હોય છે. એટલે સર આપણે એક વિવિધતા જ કહેવાય કે તમે જ્યારે રણ પ્રદેશમાંથી જ્યારે કોઈ વનસ્પતિને લો છો ત્યારે એની પર કાંટા હોય છે, એના પાન ટૂંકા હોય છે, ટૂંકાને ઝાડા હોય છે, કારણ કે એનું પાણીનું સંગ્રહ કરે છે. જ્યારે તમે ઊંચા શંકુદ્રુમ જંગલો ઉપર જાઓ ત્યારે એના જે પાનને એની જે જાડાઈ કે વૃક્ષની જે વિવિધતા દરેકમાં અલગ અલગ હોય છે, જોવા મળે છે. અને કારણ એ વિસ્તારને અનુરૂપ થવા માટે એમણે વર્ષો સુધી, સદીઓથી કરેલા પ્રયત્નોનો આ એક પછી આ એવરગ્રીન શ્રબ્સનું આ છે, અને એમાં અનેક વખતે પિરિયોડિક ફાયર્સ, વખતો વખત આગ લાગી જતું હોય છે. કેલિફોર્નિયામાં સાંભળ્યું હશે, દાવાનળ, ઓસ્ટ્રેલિયામાં, જેથી કરીને એ કુદરતનું જ એક પ્રકાર, એક મેથડ છે જેનાથી અમુક પ્રકારની બિયારણ માટે ઉગી નીકળવા માટેના સારા સંજોગોમાં ઊભા કરે છે. અને આ ટેમ્પરેટ ગ્રાસલેન્ડ બહુ રહ્યા નથી દુનિયામાં. આયોવા અને મિડ વેસ્ટર્ન USA કહે છે, અને રશિયાનો પણ મોટા પ્રમાણનો વિસ્તાર અત્યારે બધા વીટ પ્રોડ્યુસિંગ એરિયાસ થાય છે, કારણ વીટ, ઘઉં અને મળતું આવે છે. એટલે માનવ સર્જિત પાકે જો કુદરતી ગ્રાસલેન્ડ્સનું સ્થાન લઈ લીધું છે.
અને આ ટેમ્પરેટ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ જે અમેરિકામાં જે મિત્રો ગયા હોય અથવા પોતાના સંબંધીઓ હોય તો સાંભળ્યા હશે કે સપ્ટેમ્બર મહિનામાં એટલું કલરફુલ હોય છે, ઓલમોસ્ટ પિક્ચરમાં આપણે જે ટેકનિકલરમાં જોતા હોઈએ એના કરતાં પણ સરસ જે દેખાતું હોય છે ફોલ સિઝન કરીને. તો એનું આ પેલું છે. અને ઘણા બધા આ વિસ્તારના જાનવરો હાઇબરનેટ એટલે 3 મહિના 4 મહિના 6 મહિના સુધી બિલકુલ સંકુચિત થઈને કોઈ પણ ખાધા પીધા વગર પોતે જાળવી શકે છે. એટલે આને આજુબાજુમાં આવેલું વિસ્તાર છે. પણ આ પણ કમનસીબે આવા તો ફોટા બહુ પાડી શકાય એવા રહ્યા નથી. ઘણા બધા વિસ્તાર માનવ સર્જિત કારણો માટે વિલુપ્ત થઈ ગયા છે. અને કોનિફરસ ફોરેસ્ટ એથી પણ ઉત્તરના ભાગમાં અને દુનિયાના સૌથી મોસ્ટ ઓલ્ડેસ્ટ ટ્રીઝ અને સૌથી મોટા એ આ વિસ્તારમાં જોવા મળે છે. અને એના ઉપર પરમાફ્રોસ્ટ એટલે પરમનન્ટ લગભગ 12 માસ બરફ અથવા બરફની અસર જોવા મળે તે પ્રકારનો વિસ્તાર છે. 20% જેટલો જમીનનું પૃથ્વીનું વિસ્તાર આ પરમાફ્રોસ્ટમાં છે. આપણને જાણીને આશ્ચર્ય થશે, આપણે તો સ્નો તો ફક્ત પિક્ચરમાં જોતા હોઈએ છીએ, પ્રત્યક્ષ નિહાળ્યા ન હોય, પણ 20% જેટલો વિસ્તાર આમાં છે. અને ત્યાંના પ્રાણીઓ બિલકુલ આને અનુરૂપ થઈને રહે છે. તો બાયોટિકમાં આપણે જોઈ ગયા કે સરોવરો, નદીઓ, નદીમુખ, ઇન્ટરટાઇડલ ઝોન એટલે ભરતીની ઓટ વચ્ચેનો જે ગાળો જે રહે છે, પછી મરીન ઝોન અને કોરલ રીફ્સ એટલે પરવાળા, અને મરીન બેન્થિક ઝોન એટલે ઊંડાણમાં, સમુદ્રની ઊંડાણમાં. એટલે આના જ બે પિક્ચરના સ્વરૂપમાં બતાવે છે કે એક સરખા ન હોય અને એમાં પણ પુષ્કળ વિવિધતા જોવા મળે છે. આ પૃથ્વીનું પોર્શન અને સમુદ્ર એકબીજાને મળે છે. કોસ્ટલ એરિયાઝ જેને કહેવાય, દરિયાઈ કાંઠાના અને દરિયાઈ વિસ્તારો. તો એ વિવિધતાના કારણે જ વનસ્પતિઓમાં અને બીજામાં મોટા પ્રમાણમાં વિવિધતા જોઈ શકીએ છીએ. અને હવે આવે છે એક પ્રશ્ન, થર્મલ સ્ટ્રેટિફિકેશન ઓફ લેક્સ અથવા સરોવરો છે, પાણીનો મોટો વિસ્તાર હોય તો આપણને લાગે છે કે એક સરખું છે પાણીનું સ્તર, પણ ખરેખર એવું નથી હોતું. ગરમી, ઠંડી અને બરફના કારણે એના ઉપર અનેક પ્રકારનો અસર થાય છે. અને અસરના કારણે નીચે જે ન્યુટ્રિયન્ટ્સ, ફળદ્રુપ પદાર્થો હોય છે એ પણ ઉપર સુધી આવી જાય છે. એટલે એના માટેનું આ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે એક બાજુ ઉનાળામાં એટલે કે સમરમાં તો નદીનું પાણી પણ આવે છે, એક્સ્ટ્રીમ રાઇટ હેન્ડ બોટમમાં તમે જોઈ શકો. ત્યાર પછી પાણી ઘટતું જાય છે અને વિન્ટરમાં બિલકુલ ઓછું હોય છે. અને પછી એ જ જે પદાર્થો એ રોટેશન કરવાના કારણે પાણીનું પણ લગભગ સારો એવો નીચેના વિસ્તાર ભાગના પાણી એ પણ ઉપર સુધી આવે છે. તો એના પણ અનેક પરિણામો જોવા મળે છે વનસ્પતિ ઉપર. તો હવે આપણે, તમને લાગતું હશે કે બહુ જ મજાનો વિસ્તાર પેલું છે, પણ આપણે તો છેવટે આ યુપીએસસી પરીક્ષાને માટે આપણે ભેગા થયા છીએ. યુપીએસસીની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને અત્યાર સુધી કેવા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. એક વિદ્યાર્થી તરીકે મારી જિજ્ઞાસા મુખ્ય પરીક્ષાલક્ષી હોય એટલે કેવા પ્રશ્નો પૂછાયા છે તો આપણે એ જોઈ લઈશું. પણ ઉષા, એ જ જોવાનું જરૂર છે કે જ્ઞાન અને બહુ જ ક્લેરિટી, આપણે જે કંઈ કોન્સેપ્ટ્સ છે, જે કંઈ મૂળ તત્વો છે એ અંગે બિલકુલ ચોખવટ મનમાં ન હોય અને ઓલમોસ્ટ આપણા માનસ પટલ ઉપર તરત આપણે રિકોલ કરી શકીએ, યાદ રાખી શકીએ, એ પરિસ્થિતિ જો ન હોય તો પરીક્ષામાં તમે ABCD ટીક કરવામાં બહુ મુશ્કેલ છે. તમારા જેવા હંમેશ અમને કહે છે પરીક્ષાનું ભણાવો, પણ પરીક્ષાનું ભણતા પહેલાં વિષયનું મૂળ સુધી જઈને બહુ જ ક્લિયર કટ વિચારો જરૂર છે. પણ તેમ છતાં વાત સાચી છે કે પરીક્ષામાં આપણો દેખાવ કેવો હોય એના ઉપર આપણી પસંદગી થાય, પછી ઓફિસર બનીએ. તો જોઈ લઈએ આપણે 2011માં જે પ્રશ્નો પૂછાયા છે. તો ઉષા, તમે પ્રશ્નનું ગુજરાતીકરણ સિમ્પલમાં કરી શકો થોડું, જો શક્ય હોય તો? તો આ ઓઝોન હોલ એટલે ઓઝોન નામનું જે તત્વ છે, જે ઓક્સિજનનું જે પ્રકાર છે, તો એ આર્ટિક અને અંટાર્કટિક આપણો પોલર રિજન્સ, શું કહું છો પોલર રિજન, ધ્રુવ પ્રદેશ, તો ત્યાં આ ઓઝોનનું જે સ્તર છે
તો એમાં ગાબડા પડવા માંડ્યા ગાબડા છે. તો પડવા એનું માંડી મુખ્ય ગયા છે. કારણ શું તો છે? એનું કારણ તો આપણે શોધી શક્યા ક્લોરોફ્લોરો કાર્બન કાર્બન્સના કારણે. તો વોટ કુડ બી ધ રીઝન ફોર ધીસ હોલ, એટલે એવો પ્રશ્ન પૂછાયો હતો અને એના 4 ऑप्शन कौन बनेगा करोड़पति में आपके सामने 4 विकल्प हैं, तो एक 4 विकल्प क्या थे इसमें? तो વાંચી શકો. પ્રેઝન્સ ઓફ ટ્રોપોસ્ફોરિક ટર્બ્યુલન્સ અને ઇનફ્લો ઓફ ક્લોરોફ્લોરોકાર્બન્સ હતું એમાં. બીમાં પ્રેઝન્સ ઓફ પોલર ફ્રન્ટ અને સ્ટ્રેટોસ્ફેરિક ક્લાઉડ્સ અને ઇનફ્લો ઓફ ક્લોરોફ્લોરોકાર્બન્સ. અને સીમાં એ જ વસ્તુ અને અલોંગ વિથ મિથેન અને ક્લોરોફ્લોરોકાર્બન્સ. અને ડીમાં ઇન્ક્રીઝ ટેમ્પરેચર એટ પોલર રિજન ડ્યુ ટુ ગ્લોબલ વોર્મિંગ. હવે 4 એક તો સમજમાં નથી આવતો આપણને પહેલી વાત, અને ગ્લોબલ વોર્મિંગ આપણને લાગે છે કે જે કંઈ બન્યું છે એનું કારણ ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક ગરમી એના કારણે થયું છે. પણ એનો કરેક્ટ આન્સર બી હતો. બી જો અગર કહી દીધું હોય તો સહી જવાબ और आपको 2 अंक मिल जाते इसमें. नेक्स्ट वन. બીજો પ્રશ્ન ઉષા તમે કહી શકો, ઇંગ્લિશમાં પણ વાંચી શકો. ઓકે. ઇન ધ કોન્ટેક્સ ઓફ ઇકોનોમિક ઇકોસિસ્ટમ પ્રોડક્ટિવિટી મરીન મરીન અપવેલિંગ એટલે આપણે અત્યારે મેં જે સમજાવ્યું પેલું સરોવરમાં નીચેની વસ્તુ ઉપર સુધી આવી જાય છે, ઉપરની વસ્તુ નીચે જાય છે. જે તો એ જે થાય છે એના કારણે શું શું બની શકે છે? તો એક તો છે ડીકમ્પોઝર માઇક્રો ઓર્ગેનિઝમ્સ સરફેસ ઉપર આવી જાય છે, ન્યુટ્રિયન્ટ સરફેસ ઉપર આવે છે, અને બોટમ ડ્વેલિંગ ઓર્ગેનિઝમ્સ કમ ટુ ધ સરફેસ. નીચાણમાં જે રહેતા હોય જીવજંતુઓ એ ઉપર સુધી આવી જતા હોય છે. તો એમાંથી કયું સાચું? હવે જો એ લોકો કોણ બનેગા કરોડપતિમાં તો તમે 1, 2 ABCD માંથી કિસી કો લોક કર દેતે हैं. આમાં આવું લોક ન કરી શકાય. 1 અને 2 સાચું છે, ફક્ત 2 સાચું છે, 2 ને 3 સાચું છે, કે ફક્ત 3 સાચું છે? તો એમાં કરેક્ટ આન્સર છે બી 2. ન્યુટ્રન્સ હા જે છે એના જે પોષક તત્વો છે એ સરફેસ ઉપર આવી જાય છે, સપાટી ઉપર આવી જાય છે. એટલે જો આ વિષય આટલું રસપ્રદ હતું, એના સંબંધો બહુ જ આકર્ષક આપણને લાગ્યા, પણ પરીક્ષામાં ટેકનિકલ ટર્મ્સ યાદ રાખવું પડે, અને પછી જે પુસ્તકોમાંથી ભણીએ એ યાદ રાખવું પડે. આ લેક્ચરના કારણે તમારો રસ જાગ્યું હશે, ખૂબ મજાનું લાગ્યું હશે, પણ ઇન ધી એન્ડ પરીક્ષા માટે તો આપણે હાર્ડ ફેક્ટ્સ પણ સારી રીતે કરવું પડે. પણ બહુ જ રેર કેસીસમાં હાર્ડ ફેક્ટ્સ બહુ જ આકર્ષક રીતે આપણને મનગમતું એ રીતે પ્રેઝન્ટ થતું હોય છે. એ આનું લાભ છે આજનો. નેક્સ્ટ પ્રશ્ન. જો વિશ્વવૃત્ત પાસેના જંગલો જો કાપી નાખીએ તો એટલું જલ્દી ફરી પુનર્જીવિત નથી થતું જે રીતે ટ્રોપિકલ ડેસિડુઅસ ફોરેસ્ટ જે છે. એનું કારણ શું? તો 4 કારણો આપ્યા છે, ABCD. તો એનો ઓફકોર્સ આન્સર આપણે પોતે જ પહેલાં જ આપણે જોઈ ગયા છીએ કે એનું જે જમીન છે એની ફળદ્રુપતા એટલી બધી નથી, એના કારણે આ પુનર્જીવિત થવામાં વાર લાગે છે. પણ બીજા 3 વિકલ્પો પણ આપ્યા છે. પ્રોપેગ્યુલ્સ ઓફ ધ ટ્રીઝ ઇન અ રેઇન ફોરેસ્ટ હેવ પુઅર વાયબિલિટી. પછી રેઇન ફોરેસ્ટ સ્પીશીઝ આર સ્લો ગ્રોઈંગ. એ વાત સાચી જ નથી. એક્ઝોટિક સ્પીશીઝ ઇન્વેડ ધ ફર્ટાઇલ સોઇલ, એટલે બહારથી અન્ય જીવજંતુઓ આ વિસ્તાર ઉપર આક્રમણ કરે છે, એ પણ સાચી નથી વાત. એટલે બી કરેક્ટ આન્સર હતો એમાં. નેક્સ્ટ. કેવું છે તમે વુડ યુ લાઈક ટુ? જો there is a concern over increase in harmful algal blooms in the sea waters of India. ભારતના અનેક વિસ્તારમાં સમુદ્રનું જે પાણી છે, ખાસ કરીને જે ઇનલેન્ડ સુધી આવે છે કેરલા વગેરેમાં, તો ત્યાં એલ્ગે એટલે લીલ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો એના માટે શું કારણ હોઈ શકે? તો એટલે એક કારણ નંબર 1માં ન્યુટ્રિયન્ટ્સ ફ્રોમ એસ્ટુઅરીઝ, એટલે નદીમાંથી જે પાણી સમુદ્રમાં આવીને મળે છે તેમાં અનેક પોષક તત્વો હોય છે જે ખેતીવાડીમાં વપરાતો હોય તે. બીજું રન ઓફ ફ્રોમ ધ લેન્ડ ડ્યુરિંગ ધ મોન્સૂન, જમીનનું ધોવાણ થાય છે ખાસ કરીને વરસાદ ઋતુમાં, તો એના કારણે હોઈ શકે. અપવેલિંગ ઓફ ધ સી, સમુદ્રમાં નીચેનું પાણી ઉપરનું નીચે એ જ રીતનું થાય છે તે. આ 3 બાબતો છે, તેમાંથી ફક્ત એક જ સાચું, 1 ને 2 સાચું
2 ને 3 સાચું કે 1, 2 ને 3 સાચું? તો બધા આ જ પ્રશ્નમાં બધા 3 છે. એટલે આ કૌન બનેગા કરોડપતિ કરતાં પણ વધુ કોમ્પ્લેક્સ રીતે પૂછે છે. 3 જવાબદાર છે કે કેમ એ તો જાણવું પડે, પણ એ એકબીજા સાથેનો સંબંધ એ પણ જાણવું આપણે જાણવું જરૂરી જરૂરી છે. છે. એટલે આઈએએસમાં જે વિકલ્પો આપવામાં આવે છે એ સહેલા તો નથી જ નથી જ હોતા. હોતા. અને તમે કહેશો કે સાહેબ અમે ગેસ વર્ક કરીએ, એક જસ્ટ મનમાં આવે તો એક રિસ્ક લઈએ, તો સ્કૂલમાં તમે રિસ્ક લઈ શકતા હતા, કારણ ખોટો હોય તો ટીચર એને માર્ક ના આપે, 0 આપે, પણ અહીંયા 0.33%, એટલે 3 સાચા Minus જવાબના માર્ક્સ, જો 3 ખોટા જવાબ આપો તો 1 સાચા જવાબનો માર્ક Marks લઈ લેવામાં આવશે. તમે કહો છો 1 માર્કથી શું ફરક પડે? બહુ ફરક પડે છે, કારણ આઈએએસ એટલું સ્પર્ધાત્મક પરીક્ષા છે. 5.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે, 2.5 લાખ જેટલા આ પરીક્ષામાં બેસે છે, પ્રિલિમ્સની પરીક્ષામાં. માત્ર 11 કે 12,000 વિદ્યાર્થીઓની જ પસંદગી થાય છે. એટલે તમે જોઈ શકો કેટલું એક માર્ક કેટલું ડિફરન્સ કરી શકે તે. અને એટલું જ નહીં, આ 10,000 બેસે છે તો એમાંથી પણ ફક્ત 2,000 જેટલાને ઇન્ટરવ્યૂ મેઇન્સમાં બેસવા દે છે, અને એમાંથી ફક્ત 1,000 વિદ્યાર્થીઓની ફાઇનલ પસંદગી થાય છે. એટલે દરેક માર્ક બહુ જ કિંમતી બહુ હોય જ છે, કિંમતી અને હોય છે. કમાવેલું માર્ક ગુમાવવામાં મજા નથી. એટલે આ ગેસ વર્ક એટલા માટે આ પેલું નથી ઉપયોગી નથી હા, થતું. અને કૌન બનેગા કરોડપતિમાં તમે પૂછી શકો, એક્સપર્ટને પૂછી શકો, ઓડિયન્સ પોલ લઈ શકો, પણ આઈએએસની પરીક્ષામાં કંઈ ના કરી શકો. અને બીજું, તમારા આજુબાજુમાં જોઈને કરવાનું પણ શક્ય નથી, કારણ 4 પેટર્ન્સ બિલકુલ અલગ અલગ હોય છે. એટલે એનો પ્રશ્નનો ક્રમાંક બિલકુલ તમારાથી અલગ હોય. અલગ હોય છે. એટલે કોઈ હેલ્પલાઇન નથી. Helpline. એટલે તમે પોતે જ તમારું હેલ્પલાઇન છો. Helplines. Okay. નેક્સ્ટ વન. જો હવે એના કોન્સેપ્ટ્સને જ ફક્ત ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછ્યું છે કે ફોટોસિન્થેસિસ, રેસ્પિરેશન, ડીકે ઓફ ઓર્ગેનિક મેટર અને વોલ્કેનિક એક્શન, એમાંથી કઈ બાબતો કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધારે છે? કાર્બન સાયકલ, વોટર સાયકલ છે, એ રીતનું કાર્બન સાયકલ છે. તો એ કાર્બન સાયકલમાં કઈ એવી બાબતો છે તેને કરેક્ટ 4માંથી કયું બરાબર છે? જો પ્રશ્ન પૂછનાર કેટલું હોશિયારીથી પૂછું, 1, 2, 3 અને 4 બધા જ સાચા હોય, 2, 3 ને 4 સાચા હોય, 2 ને 3 સાચા હોઈ શકે, ફક્ત 1 ને 4 જ સાચા હોઈ શકે. કરેક્ટ જવાબ સી છે, 2, 3 and 4નું. નેક્સ્ટ. કારણ ફોટોસિન્થેસિસ એટલા માટે સાચું નથી કે એ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડને અબ્ઝોર્બ કરીને, વાપરીને, સૂર્યપ્રકાશ સાથે